હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે વિશ્વ કેન્સર દિવસ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવે છે, જેની થીમ છે યુનાઇટેડ બાય યુનિક. આ ઝુંબેશ માનવીય અભિગમ પર કેન્દ્રિત છે. કેન્સરની સંભાળમાં દરેક વ્યક્તિની અનોખી જરૂરિયાતોને માન્યતા આપતી અને તેઓને કેન્દ્ર સ્થાને રાખે છે, જેનો ઉદ્દેશ લોકો, સમુદાયો અને આરોગ્ય સેવાઓને કેન્સરની સારવાર માટે વધુ સમાન, ન્યાયી અને વ્યક્તિગત બનાવવામાં એકત્ર કરવાનો છે. આ ઝુંબેશની મુખ્ય મહત્વતા એ છે કે દરેક વ્યક્તિ કેન્સરના પ્રભાવમાંથી અલગ અલગ રીતે પસાર થાય છે. જુદા જુદા સામાજિક, આર્થિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક માળખાઓ લોકોની સારવારની પ્રાપ્તિ પર અસર કરે છે. દરેક વ્યક્તિની જુદી જુદી જરૂરિયાતોને ઓળખીને તેનો નિકાલકારી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો, કેન્સરગ્રસ્ત લોકોમાં કેન્સરનો બોજ ઓછો કરવા, કેન્સરની સફળતાપૂર્વક સારવાર અને કેન્સર સાથે વધુ સારું જીવન જીવવા માટે તૈયારી મહત્વાકાંક્ષામાં સંયુક્ત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર કેન્સર વૈશ્વિક મૃત્યુદરમાં મુખ્ય ફાળો આપનારો રોગ છે, જે દર 6 માંથી 1 મૃત્યુનું કારણ બને છે અને લગભગ દરેક ઘરને અસર કરે છે. વૈશ્વિક સ્તરે વર્ષ 2022માં કેન્સરના અંદાજિત 2 કરોડ નવા કેસો અને 97 લાખ મોત કેન્સરથી થયા હતા. કેન્સરના કેસો વર્ષ 2050 સુધીમાં લગભગ 77% વધશે. ભારતમાં કેન્સર નિયંત્રણ કાર્યક્રમની સ્થિતિ જોઈએ તો ભારત જેવો વ્યાપક જનસંખ્યાવાળો દેશ કેન્સરના વધતા પ્રમાણને કારણે મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ NCCP, જે 1975માં શરૂ કરાયેલો, જેનો ઉદ્દેશ કેન્સરનો પ્રાથમિક અટકાવ, નિદાન અને સારવાર માટે પૂરતી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. નવી દિલ્હીની એમ્સ અને કોલકાતા, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં દેશના ટોચના કેન્સર સંશોધન અને સારવાર કેન્દ્રો છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય કેન્દ્રો દ્વારા કેન્સરની લાક્ષણિકતા, નિદાન અને સારવાર સુલભ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્ટેટ, જિલ્લા કેન્સર કંટ્રોલ સોસાયટી દ્વારા કેન્સરના સંશોધન તથા નાબૂદી માટે કાર્ય થાય છે. કેન્સરનો પ્રાદુર્ભાવ જોઈએ તો ભારતમાં દર વર્ષે આશરે 14 લાખ નવા કેન્સરના કેસ નોંધાય છે. પ્રસ્તાવિત કિસ્સાઓ વર્ષ 2025 સુધી 17 લાખથી વધવાની સંભાવના છે. દર વર્ષે ભારતમાં 8 લાખથી વધુ લોકો કેન્સરની બીમારીથી મૃત્યુ પામે છે. ભારતમાં કેન્સરના પ્રારંભિક તબક્કામાં નિદાનનો દર લગભગ 30 થી 40% છે, જે બાકી રહેલા 60 થી 70% કેસોમાં એડવાન્સ તબક્કે જ નિદાન થાય છે, જેનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનો છે. દેશભરમાં સરેરાશ 270 કેન્સર સારવાર કેન્દ્ર છે, જેમાં મુખ્યત્વે મેટ્રોપોલિટન શહેરોમાં સ્થિત છે. રેડિયેશન સારવાર માટે માત્ર 700 જેટલા રેડિયેશન મશીનો ઉપલબ્ધ છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના માનક મુજબ આના 1200 થી વધુ મશીનો હોવા જોઈએ. આરોગ્ય સેવા પ્રદાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુનાઇટેડ બાય યુનિક જેવા અભિગમ સાથે સારવારની વ્યક્તિગત માર્ગરેખા વિકસાવવી જરૂરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વધુ સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્સર નિવારણ અભિયાન માટે વિસ્તૃત જાગૃતિ અભિયાન ચલાવવું ફરજિયાત છે. ઝુંબેશ માત્ર થોડી વ્યક્તિઓ માટે ન રહીને સમગ્ર વિશ્વના આરોગ્ય ક્ષેત્ર માટે દિશાદર્શક છે. આ ઝુંબેશની પૃષ્ઠભૂમિએ કેન્સરના નિદાન, નિવારણ અને સારવાર માટે સમાન પ્રાપ્યતા અને સ્થિરતાના મહત્વને સાબિત કર્યું છે. ભારતમાં આ દિશામાં આગળ વધવા માટે જાગૃતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ નીતિઓને સુસંગત બનાવવાની જરૂર છે. માંડવીના જાણીતા તબીબ ડોક્ટર આદિત્ય ચંદારાણા જણાવે છે કે ભારતમાં કેન્સરની ઘટનાઓ ઝડપથી વધી રહી છે, તેથી વસ્તીમાં કેન્સર સાક્ષરતા અને જ્ઞાન વધારવું મહત્વપૂર્ણ છે. કેન્સરના પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો ઓળખવામાં મદદ કરીએ, જેથી પ્રારંભિક તબક્કે સારવાર લેવા સક્ષમ બનીએ. લોકોને મુખ્ય જોખમી પરિબળો વિશે શિક્ષિત કરીએ, કારણ કે 30% થી વધુ કેન્સરના કેસો જીવન શૈલીમાં ફેરફાર કરીને અથવા જોખમી પરિબળોને ટાળીને અટકાવી શકાય છે. નિયમિત સ્ક્રીનિંગ અને ચેકઅપના મહત્વ વિશે લોકોને માહિતગાર કરીએ. મહિલાઓને મેમોગ્રામ, ક્લિનિકલ બ્રેસ્ટ તપાસ અને સ્તન સ્વપરીક્ષા વિશે માહિતગાર કરીએ. સર્વાઇકલ કેન્સરના ચિહ્નોની તપાસ કરવા માટે મહિલાઓને પેપ સ્મિયર ટેસ્ટ વિશે જણાવીએ. પ્રાથમિક ધ્યેય લોકોમાં જાગૃતતાનો પ્રચાર અને વિકાસ કરવાનો છે અને પ્રારંભિક તપાસના મહત્વ પર ભાર મુકાય છે. આ તમામ કેન્સરની સારવારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વહેલું નિદાન આપે જીવનદાનની પ્રવૃત્તિઓ કેન્સર મુક્ત વિશ્વ બનાવવા તરફ દોરી જશે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ કેન્સર દિવસ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.